જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે સેટરડે એટલે કે શનિવાર. તો જો આપણે શનિવારે શોપિંગ કરવા ગયા હતા સવારમાં અત્યારમાં તો માર્કેટથી શું લાવ્યા છે આપણે, તો દેશી ભાષામાં આપણે કહીએ આને કરિયાણામાં આપણે લઈ લીધું છે ફરસાણવાળાની દુકાને ગયા હતા તો ત્યાંથી ચવાણું લાયા. આ રોજ સવારે ચામાં નાસ્તામાં બહુ ખાઈએ છીએ અમે અને બહુ સારી આવે છે. તો અમે ખારી લાયા છીએ. પછી આ નેહા માટે સોયા સ્ટીક લાયા છીએ. તે રોજ નાસ્તામાં લઈ જાય સવારે, કંઈક અલગ હોય તો સારું લાગે તેને. પછી આ લસણિયું ચવાણું પહેલી વાર ટ્રાય કરવા માટે લાયા છીએ, કેવું આવે છે જોઈએ હવે, એ ખાય પછી ખબર પડે. આ લાયા છીએ પોહા, જે બટેકા પૌવા બનાવવા માટે આજુ પતી ગયા હતા તો ગયા ને માર્કેટમાં તો લેતા આવ્યા. પછી લાયા છીએ આ મૂંગ દાળ, જેના અમે ચીલ્લા બહુ બનાવી છીએ, નેહાને પણ બહુ ભાવે છે અને એકદમ હેલ્ધી અને પ્રોટીનવાળી વસ્તુ કહેવાય આ. પછી લાવ્યા છીએ અમે આ વટાણા, સૂકા વટાણા, જેમાં જે તમે કંઈ પણ બનાવી શકો. આનાથી સમોસા બનાવવા હોય તો આ ચોમાસામાં પલાળી દેવાય, લીલા આવે નહીં તો સૂકા ચાલે અત્યારે. પછી લાવ્યા છીએ અમે જુવાર એકદમ ખાવામાં હેલ્ધી હોય એટલે આની ખીચડી બનાવીશું. વઘારેલી બહુ સરસ બનશે અને ખાવામાં પણ સારી અને કંઈક નવું લાગે આપણને. અને આ લાવ્યા છીએ જુવારનો લોટ, જેની અમે રોટલી બનાવીશું. તે પણ બહુ સારી રોટલી, ઘઉં કરતાં તો બહુ જ સારી જુવાર એમ. એટલે આ જુવાર અને તમે જારનો લોટ કહો તોય ચાલે. આ છે જાર અને જુવાર. અને આ લાવ્યા છીએ અમે ગાંઠિયા, આ છે પાપડી. તો સવારમાં અમે ચામાં નાસ્તામાં પાપડી ખાઈશું. આ બધું જ કરિયાણું લેવા ગયા હતા અમે, તો આજે આટલું શોપિંગ કરી લાવ્યા છીએ અમે.